टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। રિઝર્વેશન હટાવો ઝુંબેશ મામલે રાજકોટની યુવતીઓ મેદાને આવી છે। યુવતીઓએ રિઝર્વેશનને કારણે જે તકલીફ પડી રહી છે તેની આપવીતી વર્ણવી કોલેજમાં એડમિશન લેવાથી માંડી સરકારી નોકરીમાં પણ રિઝર્વેશનના કારણે તકલીફો થઈ રહી છે। યુવતીઓએ કહ્યું કે સરકારે રિઝર્વેશન મેરિટ લિસ્ટ મુજબ જ એડમિશન પ્રક્રિયા કરવી જોઈએ। દરેક વિદ્યાર્થીઓને સમાન અધિકાર મળે તેવો કાયદો લાવવો જોઈએ। ભારતમાં અત્યારે રિઝર્વેશન હટાવો મુહિમ ચાલી રહી છે, ત્યારે રાજકોટનું યુથ મારી સાથે જોડાયું છે, યુવતીઓ મારી સાથે જોડાઈ છે। વાત કરીએ તેમની સાથે। રિઝર્વેશન હટાવો જે ઝુંબેશ ચાલી રહી છે આખા ભારતમાં, શું કહેશો તમે આ ઝુંબેશ વિશે? તમારું શું માનવું છે? We are quietly supporting this the reservation hatao wala protest, because reservation we can't support in the reservation because we want that everyone have a right and everyone have the be placed first on their merit base, like all have, सबको अधिकार है कि भाई लाइक वो पढ़ रहे थे, मेहनत कर रहे बच्चे, बट लाइक जर्नल कैटेगरी वाइज 92% लाके भी अपने जॉब से, अपने कॉलेज एडमिशन से या कहीं भी एवरीवन गवर्नमेंट जॉब हो, गवर्नमेंट पोस्टिंग हो, जॉब हो या कोई भी एडमिशन वगैरह, वहाँ पे 92 कैटेगरी मतलब 92% लाकर भी जर्नल कैटेगरी वालों को सीटें नहीं मिल रही है, और ओबीसी, एससी, एसटी वगैरह इन सबको 50% तक भी इनको फर्स्ट प्लेस दी जा रही है। तो हमारा जो है मतलब पॉइंट ऑफ व्यू ये कहना चाहता है कि आप मेरिट बेस रखें, नॉट द बेस ऑन द रिजर्वेशन। एंड दे हमारे साथ मतलब फ्रेंड्स भी है, इन्होंने लाइव एक्सपीरियंस भी किया है इस चीज को। आप क्या मानेंगे, क्या आपका सुझाव क्या है कि क्या होना चाहिए और जल्द से जल्द होना चाहिए, आप क्या मानते हैं? हम तो यही चाहेंगे कि मेरिट बेस ही हो, जो जितनी मेहनत करे उसको उसकी मेहनत के हिसाब से ही मिले। कोई ऐसा नहीं कि भाई आप निजी जाति के वगैरह, वो सब इट्स ओल्ड मेंटेलिटी, ऑर्थोडॉक्स। आजकल हर बच्चा जो जर्नल का हो, ओबीसी का, उसको हर बच्चे को, हर लड़की को इवन पढ़ने का राइट दिया जा रहा है। तो क्यों रिजर्वेशन हम रखें? क्यों मेरिट बेस नहीं? मेरिट बेस में क्या प्रॉब्लम है? एवरीवन हैव राइट टू हार्ड वर्क, एवरीवन हैव टू राइट टू गेट द रिजल्ट अकॉर्डिंग टू देयर हार्ड वर्क एंड व्हाटएवर। તમારું શું માનવું છે? અનામત હટવું જોઈએ? હા, મારું એ જ માનવું છે કે અનામત તો હટવું જોઈએ, કેમ કે મારે એમ જ હતું, મારે જે કોલેજમાં એડમિશન જોતું હતું એમાં જનરલ અમે એમાં આવી છીએ, તો એવી રીતના એમ જ હતું કે ફર્સ્ટ રાઉન્ડમાં મારો વારો ન આવ્યો, મીન્સ ઓબીસી, એસટી, એસસી વાળાના પહેલા વાર આવી જાય, એ લોકોને પીઆર ઓછા હોય, પર્સન્ટેજ ઓછા હોય, બધા ઓછા હોય, તો એ લોકોને પહેલા ચાન્સ આપે છે। જો કંઈક સીટ ખાલી હોય તો આમાં જનરલ વાળાનો વારો આવે છે, એટલે એ વસ્તુ ન હોવી જોઈએ। અમે મહેનત કરેલી છે, એ લોકોને ઓછા આવી જાય પીઆર તો એ લોકોને એડમિશન મળી જાય છે। અને અમને એ બાબતમાં ગવર્મેન્ટ જોબમાં પણ એવું જ છે કે ઓને થોડાક નીચી કાસ્ટ વાળાને મીન્સ એ લોકોને ઓછા હોય પીઆર કે મીન્સ ઓછા માર્ક હોય તો એ લોકોને થોડોક સપોર્ટ કરીને એ લોકોને આગળ વધારે છે, અને જનરલ વાળાને એવું કરવામાં આવતું નથી। માનસિક તણાવ કેટલો થાય જ્યારે આપણે એક ડ્રીમ જોઈ કે મારે આ કોલેજમાં એડમિશન લેવું છે, પરંતુ આ અનામતને કારણે એડમિશન ન મળ્યું, પરિવાર ઉપર શું પરિસ્થિતિ? બહુ આમ દુઃખ થાય કે જે કોલેજમાં આપણું ડ્રીમ કોલેજ હોય એમાં આપણું એડમિશન ન મળે તો બહુ અંદરથી દુઃખ થાય ને। અમુક જણા તો ફૂલ મહેનત કરવા છતાં જો એડમિશન ન મળે, ગવર્મેન્ટ જોબ ન મળે તો એ લોકો સુસાઇડ લગી પણ પહોંચી જાય છે। એક ડ્રીમ માણસનું હોય કે આ કોલેજ ડ્રીમ કોલેજ છે, પણ એમાં એડમિશન મળતું નથી, એટલે આ રિઝર્વેશન તો ન જ હોવું જોઈએ। પરિસ્થિતિ કોઈ પણ હોય, આત્મહત્યા છેલ્લો સ્ટેપ ન જ હોવો જોઈએ। આપ શું માનો છો, અનામત હટવું જોઈએ કે નહીં? આ ઝુંબેશ ચાલે છે, ઝુંબેશને કઈ રીતે જોવું છે? અનામત હટવું જ જોઈએ। મારો ખુદનો એક્સપિરિયન્સ રહી ગયેલો છે, મારે 95.54 પીઆર આવેલા છે, તો એ મારે એડમિશન લેવામાં બહુ જ તકલીફ પડી છે। અને એ અહીંથી આપણે ગમે જે ડ્રીમ કોલેજ હોય એમાં આપણે બધા 12માં એમ કહેવામાં આવ્યું છે કે 12માનું રિઝલ્ટ ક્યાંય કામ આવવાનું નથી, પણ આખી વર્ષ આપણે મહેનત શું કામ કરીશું કે આપણે જ્યાં ભણવું છે, જ્યાં આપણો ગોલ છે, જ્યાં સુધી પહોંચવું છે, અહીંથી જ આપણો સ્ટેપ આગળ વધવાનો છે એમ। અને મેં આખું વર્ષ એટલી મહેનત કરી, 95.54 પીઆર લેવા, તો પણ મારે એડમિશન લેવામાં એટલી તકલીફ પડી હતી, એટલા ધક્કા ખાવા પડ્યા હતા કે આ ઝુંબેશ તો હટવું જ જોઈએ। કેમ કે જે મિડલ ક્લાસ ફેમિલી છે એને તો એમ જ હોય કે પૈસા જે ન બહુ ખર્ચી શકતા હોય, એનો એક મેઇન પોઈન્ટ શું હોય કે દીકરીઓને કે દીકરા જીપી હોય એને આપણે ભણાવીએ, એના માર્ક્સ ઉપરથી એને સ્કોલરશિપ મળે કે એને એડમિશન મળે, એ એક માઇન્ડસેટ ઉપર ચાલતા હોય ને જો આવી રીતે આ બધું કરવામાં આવે તો એક પોઈન્ટ હોય એ જ આપણો ફેલ થઈ જાય। અને આ માનસિક તણાવ ઉપર પણ બહુ લાસ્ટમાં પછી આવું કઈ ન થાય તો લોકો આત્મહત્યા કરવા ઉપર પણ આવી જાય। ભારતના યુવાનો આ લડાઈ શરૂ કરી છે, એ લડાઈમાં તમે સામેલ થશો?
હા હું થઈશ તો ખરી સામેલ, પણ ઈ છે ને એક શાલીનતા સાથે થવી જોઈએ. જેમ કે હમણાં જંતર મંતરજીનું પ્રોટેસ્ટ ચાલી હતી, એમાં લોકોએ જે મોદીજીને જે પણ ખરાબ કીધું છે, અને ઈ પ્રોટેસ્ટ એ ઓકે હતી. એજ્યુકેશન સિસ્ટમ અમુક એવી છે કે વિદ્યાર્થીઓના માઇન્ડસેટમાં એટલું બધું હાવી થઈ જાય છે ને કે લોકો સુસાઇડ કરવા ઉપર, પોતાની લાઈફ એક જ વાર મળી હોય તો પણ ઈ ગુમાવી દેવામાં ઉપર આવી જાય છે. પણ ઈ જો એને પછી લાસ્ટમાં જે એને અપનાવ્યું છે કે મોદીજીને જે ગાળાગાળી કરી છે ને ઈ ન થવું જોઈએ. આપણે ન્યૂ જનરેશન છે ને, આપણું ભારતીય શું કહેવાય પરંપરા, મર્યાદા ન ઓળંગવી જોઈએ. હા, મર્યાદા ના ઓળંગવી જોઈએ. આપનું શું માનવું છે, રિઝર્વેશન હટાવો ઝુંબેશ કેટલી યોગ્ય છે? હા, ઝુંબેશ હટાવવું જ જોઈએ, એ યોગ્ય છે. કેમ કે વિદ્યાર્થી છે તેને દરેક સમાન અધિકાર હોવા જોઈએ, અને દરેક પ્રકારના વિદ્યાર્થીને અધિકાર મળવો જોઈએ. જે મેરિટ પ્રમાણે છે એ સારું, કે માણસ જે કેટેગરી વાઇઝ જ્ઞાતિ વાઇઝ કરે છે એ ન હોવું જોઈએ. જે જ્ઞાતિ મુજબ કરે છે કે મેરિટ આનું ઓછું છે, આનું વધારે, મેરિટ ઓછું છે તેનું પણ વધારે કરીને એ લોકો લઈ લે છે, એ ન કરવું જોઈએ. શિક્ષણ હોય કે પછી નોકરી માટેની જે લડત હોય, જે વિદ્યાર્થીઓ છે તે કહી રહ્યા છે કે કોઈ પણ ભોગે જે મહેનત કરે તે આગળ આવવો જોઈએ. એટલે કે રિઝર્વેશન હટાવો ઝુંબેશ જે સમગ્ર ભારતભરમાં શરૂ છે, અને ખાસ ઇન્સ્ટાગ્રામ પર એક પેજ બન્યું છે ને તેમાં યુથ જોડાતું જાય છે. રાજકોટની યુવતીઓનું કહેવું છે કે અનામત હટવી જ જોઈએ, જેથી કરીને જે લોકો મહેનત કરે છે તેને તેનું સારું અને સાચું પરિણામ મળે. કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ ચેનલ, રાજકોટ.